કામરેજ સુરત ખાતે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જાફરિયા નોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ઉપક્રમે આ રક્તદાન કેમ્પ યોજાયું હતું। 135 બ્લડ એકત્ર કરી બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવી। હવે જોઈએ સુરત કામરેજ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। સુરતના કામરેજના કઠોર ગામે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ કરબલાના શહીદોની યાદમાં મક્તબાહા જાફરિયા નોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કામરેજ ગામનું સૌથી મોટું ગામ છે। દર વર્ષની માફક આ વર્ષે પણ મહોરમના પવિત્ર તહેવાર નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું હોય છે, જેમાં આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં નવયુવાન ભાઈઓ બહેનોએ ઉત્સાહ દાખવી અને રક્તદાન કર્યું હતું। કુલ મળીને 131 જેટલી બ્લડની બોટલ આ રક્તદાન કેમ્પમાં એકત્ર કરી અને બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવી હતી। બ્લડ ડોનેશન કેમ્પમાં સિયા જાફરી, મસાઇખી મોમીન, જમાયત કઠોરના આગેવાન તાલેબ અલી, ફિદાઉ હુસેનભાઈ, અબ્બાસભાઈ, મકબૂલ હુસેનભાઈ, મોમીન સમાજના નવયુવાનો સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। રોટરી ક્લબ સુરતના અમીનાબેન ગંગાત એન્ડ આયસાબેન પટેલ, બ્લડ બેંકના શબ્બીરભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પ પૂર્ણ કરવામાં આવ્યો હતો। 29 વર્ષની ઉંમરના ભાઈએ પણ 70 વખત કે જેઓ સુલેમાન ડોબા સાહેબ છે તેને 70 વખત બ્લડ ડોનેટ કર્યું છે, જે ખરેખર કાબિલેદાદ છે। અને અબ્બાસભાઈ ભુરિયાએ પણ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્લડ આપનાર નવયુવાન ભાઈ બહેનોનું પણ ડોબા સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું।